ભરૂચમાં 2 દિવસથી પૂર્વ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જૂના ભરૂચમાં અલગ અલગ વિસ્તારમાં 2 જર્જરિત મકાનો ધરાશાયી થયા પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મકાન ધરાશાયી થવાનો પ્રથમ બનાવ ભરૂચના વિજલપુર વિસ્તારમાં આવેલ મુસ્લિમ ખારવા વાડમાં બન્યો હતો, જેમાં વોર્ડ નંબર 10માં આવેલ સોનાબેન સોલંકીનું ઘર નંબર B 1178 છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હોય તે અંગે આસપાસના રહીશોએ ચોમાસા પૂર્વે એપ્રિલ માસમાં પાલિકાને ઉતારી લેવા લેખિત જણાવ્યું હતું, પણ પાલિકાએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો, જે બાદ આજે તે ધરાશાયી થતા વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો। ફાયર બ્રિગેડે દોડી જઈ ઘરમાં રહેલ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। તો બીજા બનાવમાં ભરૂચના નવા ડેરા રોડ પર આવેલ ગણેશ મંદિરની બાજુમાં આવેલ જર્જરિત ઇમારત ગમે ત્યારે પડે તેવું લાગતા પાલિકા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ રોડ બંધ કરી બેરિકેડ કર્યું હતું અને તુરંત જ મકાનમાં પડ્યું હતું, પણ ફાયર બ્રિગેડની સમયસર કામગીરી ન થતા વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, પણ લોકોમાં ગભરાટ જરૂર પ્રસરી જવા પામ્યો હતો।